નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ સુમરા લોકવિશ્વાસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે તો ઘણીવાર જોયું છે કે શહેરની કેટલીક સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ માટે કેટલીક રજૂઆતો પણ આપણી ચેનલ દ્વારા કરવામાં આવી છે. પરંતુ શહેરમાં હવે કેટલાક દૂષણો વધતા જાય છે. જેવી રીતે કે અત્યારે હાલ ગાંજા અને એમડી અને નશા જેવા કેટલાક કારોબારોના લીધે શહેર બદનામ પણ થયું છે અને કાળી ટીલી પણ લાગી છે. પરંતુ શહેરની અંદર શહેરના જ ગૃહ રાજ્યમંત્રી અહીં રહી છે અને એમણે કાયદા પણ સરકાર દ્વારા ઘડવામાં આવ્યા છે. પરંતુ આ કાયદાનો અમલ કરવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ ઢીલા સાકતી હોય તેવા સવાલો ઉઠવા પામ્યા છે. કેટલીક જગ્યાએ ગુનેગારોને ડિફોલ્ટ બેલ મળી રહ્યા છે, એટલે કે જામીન મળી રહ્યા છે. આ જામીન મળવાનું કારણ શું, તેના માટેની આપણે ચર્ચા કરવાના છે. તે પહેલા આપણે આપણી સાથે જે ચર્ચામાં આવવાના છે તેઓ એમનો પરિચય આપશે. જે આપનો પરિચય આપશે. મારું નામ એડવોકેટ વાજીદ શેખ છે. હું સુરત મુકામે અને ગુજરાત હાઈકોર્ટ મુકામે પ્રેક્ટિસ કરું છું. જી મિત્રો, અત્યારે આપણે જોયું કે વાજીદભાઈ શેખ છે તે એમણે અત્યારે એક શહેરમાં કિસ્સો બન્યો હતો, જે છોટી સી લવ સ્ટોરીને એક હેડિંગ નામનું આવ્યું હતું, જેની અંદર એક મહિલા ટીચર હતી, તેમણે એક 11 વર્ષના બાળક સાથે જે દુષ્કર્મની વાત આવી હતી, તેમાં તેમણે એ મહિલાને પોસ્કોના કેસમાંથી છોડાવી છે અને એ ગર્ભપાત કરાવવા માટેની જે પ્રક્રિયા હતી એમાં પણ તેમણે સફળ કામગીરી કરીને આ મહિલાને ન્યાય અપાવ્યો છે. પરંતુ અત્યારે આપણે જોયું છે કે શહેરની અંદર કેટલાક ગુનાઓ દિન પ્રતિદિન વધતા જાય છે. આ ગુનાની અંદર આરોપીને કેવી રીતે ડિફોલ્ટ બેલ મળે છે તેના માટેની આ ચર્ચા છે. વાજીદભાઈ, અત્યારે આપણે શહેરની અંદર અનેક અસામાજિક તત્વો ગુના કરતા આવ્યા છે, જેમાં ખાસ કરીને ખંડણીના ગુના હોય છે અને ગાંજા અને આવા કેટલાક જે દૂષણોકારક નશાકારક જે ચીજ વસ્તુઓના ગુનાઓ છે તેમાં આરોપીને ડિફોલ્ટ બેલ મળી રહ્યા છે. એનું કારણ શું? ડિફોલ્ટ બેલ એટલે કે ટાઈમ ફ્રેમથી વધારે પડતાની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને કોર્ટમાં ચાર્જશીટ ના મુકાયેલી હોય તો આ ડિફોલ્ટ બેલનો લાભ આરોપીને મળે છે. એ રાઇટ ટુ એક્યુઝ છે. જી. હવે પોલીસની કામગીરીની જ્યારે વાત કરીએ તો નોર્મલી આવું અમુક સંજોગોમાં થતું દેખાઈ આવે છે કે આરોપીને ડિફોલ્ટ બેલ મળે છે અને ટાઈમ ફ્રેમમાં પોલીસ ચાર્જશીટ નથી કરતી. જે કન્ડિશન આઉટલાઈન કરી છે BNSSની સેક્શન 187માં, તેના આધારે ડિફોલ્ટ બેલ મળે છે. હવે તેમાં પોલીસે તાકીદ રાખવી જોઈએ અને ટાઈમલી ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ. તો સજીદભાઈ, અત્યારે જે ગુનાઓ બની રહ્યા છે એમાં ખાસ કરીને હમણાં 2 દિવસ પહેલા ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો કેસ હતો, એમાં આરોપીને ડિફોલ્ટ બેલ મળ્યા છે. અને બીજી બાજુ વાત કરીએ તો અત્યારે એક લેટેસ્ટ કિસ્સો છે, ડિંડોલીના PI છે, એમણે પણ એક ગાંજાના આરોપીને ચાર્જશીટ મૂડી રજૂ કરવામાં, એટલે કે 60 દિવસ બાદ મૂકવા માટે કોઈ કચાશ છોડી છે, એના માટે એક ડિફોલ્ટ બેલ મળ્યા છે. તો પોલીસની કામગીરી કેવી હોવી જોઈએ આના માટે? આમાં ડિફોલ્ટ બેલ જ્યારે મળતા હોય છે પોલીસ આરોપીઓને, એનો મતલબ એ છે કે પોલીસે ઇન્વેસ્ટિગેશન પૂર્ણ સમય પર કરી નથી. જો બીજી સાઈડ જોવામાં આવે તો હવે જે ખંડણીના કેસમાં જે આરોપીને જામીન મળી છે તે આરોપી પોતે પ્રખ્યાત શહેરના ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિ હતા, એટલે એમને કેમ મળી તે પણ એક વિચારણાનો એક પ્રશ્ન છે. તે ઉપરાંત ડિફોલ્ટ બેલ જ્યારે કોઈ પણ આરોપીને મળતી હોય ત્યારે એમ માનવું કે એમાં પોલીસની કામકાજમાં, પોલીસની કામગીરીમાં નબળાઈ છે અને કશે ને કશે પોલીસે ઇન્વેસ્ટિગેશન પ્રોપર ટાઈમે કર્યું નથી. તો અત્યાર સુધીની અંદર કેટલાક આરોપીને ડિફોલ્ટ બેલ મળી રહ્યા છે, પરંતુ અજીતભાઈ, જે હર્ષ સંઘવી સાહેબ છે, સુરત શહેરમાં જ રહે છે, રાજ્યના ગૃહમંત્રી છે, એમણે કાયદા ઘડ્યા છે, કાયદા મુજબ કામ પણ થાય છે, પણ કઈ કચાશના લીધે આવા આરોપી છૂટી જતા હોય છે? શું માનવું છે તમારું? હર્ષ સંઘવી સાહેબ હોમ મિનિસ્ટર છે ગુજરાતના, અને એમાં હું કોઈ બહુ વધારે ટિપ્પણી કરવા નથી માંગતો, પણ તે ઉપરાંત હાલમાં 2003માં BNSS અને એવિડન્સ એક્ટ, CRPC અને BNSS અને CRPCને રિપ્લેસ કરીને BNSS આવી, IPCને રિપ્લેસ કરીને BNS આવી, પછી એવિડન્સને કરીને ભારતીય સાક્ષી સંહિતા આવી. હવે આ બધી જે એક્ટો જે ફ્રેમ કરી છે તે કોઈ હર્ષ સંઘવી સાહેબે નથી કરી, તે પાર્લામેન્ટમાં કરી છે અને તેમાં સેન્ટ્રલના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ સાહેબે કરી છે.
પણ તેમાં બી ઘણી મિસ્ટેકો છે. ફક્ત નામ મોસ્ટ ઓફલી તમે સેક્શનો જોશો તો એ સેક્શનોનું ખાલી નામ અને નંબર બદલવામાં આવ્યું છે. એ તો સારું કરતાં વધારે ખરાબ થઈ ગયું છે. જી. હવે જે વકીલો 20 વર્ષથી પ્રેક્ટિસ કરતા હોય કે જે પોલીસને 20 વર્ષનો અનુભવ હોય આ કલમોનો, તેને નામ અને તેનો નંબર બદલીને કોઈ ફાયદો થવાનો નથી આમાં. તો અત્યારે વાજીદભાઈ 2 દિવસ પહેલા એક એવો કિસ્સો બન્યો હતો કે શહેરની ચાલતી સિટી બસમાં એક યુવક નશામાં હોય છે અને મુસાફરોને બાનમાં લે છે. ત્યાં મહિલાઓ બેસેલી હોય છે, તેની સામે અપશબ્દ બોલી રહ્યો છે, ચાકુ બતાવી રહ્યો છે અને સાથે એ પોતે પણ કોઈ ડ્રગ્સની પડીકી જેવું બતાવી રહ્યો છે. તો શહેર અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે? શું આવા ગુનાઓ માટે પોલીસની કામગીરી કેવી હોવી જોઈએ? મારું પર્સનલ માનવું કે એક તો એ કે આપણા દેશની આબાદી એટલી બધી કે બધા આઈડેન્ટિફાય તરત ને તરત થઈ જાય એવું નથી હોતું. તે ઉપરાંત પણ જ્યારે આરોપી પકડાતો હોય ત્યારે એને આવી ડિફોલ્ટ બેલનો લાભ ન મળવો જોઈએ. આરોપીની અટક થઈ ગઈ, આરોપીની ચાર્જશીટ ટાઈમ ફ્રેમ ઉપર કરી દેવી જોઈએ. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે નાના ઇન્સિડન્ટો પણ તરત જ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એટલે કંઈક ના કંઈક તો થવાનું જ છે એવું તો માનીને રહીએ છીએ. એની એક અમારું બી મેન્ટલ બિલ્ડઅપ એવું થઈ ગયું છે કે હા કશું થવાનું જ છે. પણ તે ઉપરાંત એની ઉપર કામગીરી પોલીસની બહુ મહત્વની છે. અમુક અધિકારીઓ કરે છે, હવે નવી ભરતીના કેટલા અધિકારીઓ છે તેને કાયદાનો જ્ઞાન નથી. જૂના જેટલા ઘણા અધિકારીઓ નામ છે, કોઈ નામ નથી લેવા માંગતો, પણ તે ઉપરાંત તેઓ કાયદાના નિષ્ણાંત હતા, તે કરે છે તે લોકો પોતાના હિસાબે. પણ નવા જેટલા અધિકારીઓ આવ્યા છે તેમને ટ્રેનિંગની સખત જરૂર છે. તો જ્યારે શહેરની અંદર આવા ગુનાઓ બની રહ્યા છે, પરંતુ ગુનાઓ બનવાની સાથે સાથે શહેર પણ વિસ્તરી રહ્યું છે. ખાસ કરીને પરપ્રાંતિયો પણ શહેરમાં વસતા હોય છે. હવે આવા પરપ્રાંતીય ગુનેગાર હોય છે, ગુનેગારો ગુનો કરીને સમજો કે બિહાર કે યુપી કે એમપી જતા રહે છે. આવા આરોપીને નાના કર્મચારી એટલે કે સર્વેલન્સ સ્ટાફ કહો કે શહેરનો ડિસ્ટાફ કહો, એ લોકો નાના કર્મચારીઓ આરોપીને પકડીને લાવે અને પછી એને સજા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, છતાં પણ બેલ મળવું આ કેટલું યોગ્ય છે? આના માટે કોણ જવાબદાર હોઈ શકે? ના, એવું નથી હોતું. ખાલી બેલ એક એવો કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. બેલ અમુક કેસોમાં જ્યાં 7 વર્ષથી કમના ગુના છે, અપ ટુ 7 years છે, 7 વર્ષ સુધીના છે, તેમાં બેલ ઇઝ અ મેટર ઓફ રાઇટ, એટલે એ મળવી પણ જોઈએ. પણ ટ્રાયલ દરમિયાન બેલનો બેઝિક પ્રિન્સિપલ જ એવો છે કે વેધર એક્યુઝ વિલ સિક્યોર હિઝ પ્રેઝન્સ ડ્યુરિંગ ધ ટ્રાયલ પીરિયડ ઓર નોટ. એટલે કે ટ્રાયલ પીરિયડના દરમિયાન હાજર રહેશે કે નહીં, એક મેઇન પ્રિન્સિપલ, બેઝિક પ્રિન્સિપલ છે બેલનો. એટલે એવું ના માનવું જોઈએ કે કોઈ એમપીનો છે તો એને જામીન નહીં આપવી ને કોઈ બિહારનો છે તો એને જામીન નહીં આપવી જોઈએ. જામીન એક રાઇટ છે અમુક ગુનાઓમાં, પણ તે ઉપરાંત પણ એની તાકીદ રાખવી જોઈએ કે એનો પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય, ક્યાંનો છે, કયું ગામ છે, ક્યાં રહેઠાણ છે એનું, અને ટાઈમ પર એના એડ્રેસના સરનામા ચકાસવા જોઈએ. એટલે ઇટ કેન બી પ્રિવેન્ટેડ. એવું નથી કે પ્રિવેન્ટ નહીં થઈ શકે એમ. આપ તો વકીલ છો એટલે આપણને ઘણા અનુભવો છે. આપ શહેરમાં પણ સ્થાયી થયા છો. હા. રેલવેની અંદર કેટલીક મોટી માત્રામાં જે નશાકારક ચીજ વસ્તુ આવી રહી છે, મોટી માત્રામાં આવી વસ્તુઓ પકડાઈ પણ છે, પરંતુ પાછું જેસે તે વૈસે સ્થિતિ. તો આના માટે પગલાં કેવા ભરવા જોઈએ, સરકારે અથવા પોલીસે? રેલવે, આપણે જો વેસ્ટર્ન રેલવેની વાત કરીએ કે પછી બીજી કોઈ બી રેલવે ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો રેલવેની એક અલગ પોલીસ આપી છે, આરપીએફ આપી છે. પછી લોકલ પોલીસનો એક ત્યાં એ હોય છે, જીઆરપીએફ છે, અહીંયા ગુજરાત રેલવે પોલીસ ફોર્સ છે, તે બેસે છે અને કરે છે કામગીરી. તે ઉપરાંત હવે રેલવે મારફતે જે પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થાય છે, પછી હવે કયા પ્રકારનું આવતું હોય તો મને વધારે જાણ નથી, પણ જ્યારે આ બધી વસ્તુઓ સુરતમાં કે કોઈ બીજા સિટીમાં આવતી હોય, ટ્રાવેલ કરતી હોય, તો તે દરમિયાન ચકાસણી કરવી જોઈએ, ચેકિંગ રાખવી જોઈએ. સ્થાનિક પોલીસને એમાં વિજિલન્ટ રહેવું જોઈએ અને એ લોકોના માલ સામાનની તપાસણી કરવી જોઈએ. આપણે એરપોર્ટ જઈએ છીએ તો એરપોર્ટમાં બધા સામાનનો ટ્રેક કરીએ છીએ પોલીસ, એટલે જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય કસ્ટમ ચેક કરે છે, જેમ જ રેલવેને બી આ ચેકિંગ કરવી જોઈએ. પછી અમુક જે આમાંથી બાયપાસ થઈ જાય છે તે લઈ આવે છે અને આવી ગુના અંજામ થાય છે, ગુના અંજામ મળે છે. અજીતભાઈ, અત્યારે શહેરની અંદર ખાસ કરીને એમડીનું દૂષણ વધી રહ્યું છે, પરંતુ એના માટે સરકાર અને પોલીસે તો બહુ સખત કાયદા કર્યા છે અને પોલીસે તો આના માટે ખરેખર બહુ લાલ આંખ કરી છે અને એના માટે તેઓ કાયદેસર રાત્રે ઉજાગરા કરીને બી આવા આરોપીને પકડે જ છે. એના માટે તો કાબિલે દાદ જ છે, પોલીસ પણ છે અને સરકાર પણ છે. પણ આનું દૂષણ ડામવા માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ, એના માટે આપનો શું અનુભવ છે અને શું કહેવા માંગો છો આના માટે?
એનડીપીએસના જે વધતા કેસો છે તેમાં જો હકીકતમાં જોવામાં આવે તો ઇઝી અવેલેબિલિટી છે ઇન્ટરસ્ટેટની. બધા જ ગુનાઓમાં આપણે જોઈએ તો અન્ય રાજ્યોમાંથી ઘણા એવા જથ્થા પકડ્યા છે. હું તો ઇન્ટરવ્યુ જોઉં તો મને ખબર પડે છે, હું કોઈને વધારે જાણતો નથી આમાં. એટલે તેમાં પોલીસ કામગીરી કરે જ છે. તે ઉપરાંત આમાં તો આપણી સિવિલ સોસાયટીને પણ કામ કરવું જોઈએ. જેમ કે મુસ્લિમ સમાજના ઘણા લોકોએ આમાં વિરોધ કર્યો હતો અને સામેથી પોલીસ પાસે જઈને એમના જ ઓળખીતાઓને પણ ઇન્ફોર્મેશન આપતી હતી અને પકડાય. એવી રીતે બધા પગલાં લેવા જોઈએ. એક રાતોરાત ઇટ ઇઝ નોટ કે ભાઈ ઓવરનાઇટ આ બધા ઇન્સિડન્ટો રૂકી જશે. ઇટ વિલ ટેક ટાઈમ. પણ આપણે આમાં વિજિલન્ટ રહેવું જોઈએ. આ ચોર પોલીસ જેવું છે, થશે અટકશે. આમાં કોઈ પરમનન્ટ સોલ્યુશન આનું હોતું નથી. તો વાજીદભાઈ પણ એમના અનુભવ મુજબ કહ્યું છે કે શહેરની અંદર એમડી જેવા નશાકારક દ્રવ્યો પકડાય છે. પોલીસે બહુ સરસ કામગીરી કરી છે, એમને અભિનંદન પાઠવીએ છે. અને સરકારે પણ, ખાસ કરીને હર્ષસંઘવી સાહેબની સરકારે પણ આના માટે જે કાર્યવાહી કરી છે તે કાબિલે દાદ છે. પણ તેમણે પણ કહ્યું છે કે ચોર પોલીસ જેવું કામ છે. એટલે કે આને અટકાવવા માટે પણ આપણા સામાજિક જીવન જીવતા લોકો માટે પણ જવાબદાર છે. કારણ કે એમને પણ એક પોલીસ અને સરકારને સાથ આપવો જ જોઈએ, તો જ આ દૂષણ અટકી શકે એમ છે. પરંતુ જ્યારે આવા ગુનામાં પણ આરોપી પકડાય છે ત્યારે પણ આવા આરોપી માટે કેવા કાયદા હોય છે ને એને છૂટવા માટેના કેવા પ્રયાસ હોય છે, શું કહેશો? એના માટે એનડીપીએસની આમાં પોલીસ સરકાર આ તો એનડીપીએસની એક્ટ જ બહુ બલવાન એક્ટ છે, જેમાં જામીન એટલી સરળતાથી મળતા નથી. આમાં ક્વોન્ટિટી બેઝ જામીનો છે, ઇન્ટરમીડિયેટ, લો ક્વોન્ટિટી, કમર્શિયલ ક્વોન્ટિટી. એટલે આમાં એટલું સહેલું જામીન મેળવવું નથી. અને જ્યાં કમર્શિયલ ક્વોન્ટિટી હોય ત્યાં ચાર્જશીટનો ઇન્વેસ્ટિગેશનનો સમય 6 મહિનાનો મળે છે પોલીસને. હવે આવા કેસોમાં ઇન્વેસ્ટિગેશનનું નોલેજ પોલીસને કેટલું છે? એનડીપીએસના કેસ હોય કે કોઈ ફોરેન્સિક કેસ હોય કે કોઈ સાયબર ક્રાઇમના કેસ હોય, તો આપણી પોલીસ સાયબર ક્રાઇમ છે, પછી ફોરેન્સિક એક્સપર્ટના જે ઓપિનિયનો હોય છે, એની જે રિસર્ચ હોય છે, R&D હોય છે, તેના જે જવાબો નામદાર કોર્ટમાં રજૂ કરવાનો હોય છે, તેમાં આપણી પોલીસ બહુ નબળી છે. અને કોઈ ટોક્સિકોલોજી હોય, એવા ઘણા બધા ટોપિક છે જેમાં આપણી પોલીસની કોઈ જાતની ટ્રેનિંગ નથી. એમ કહેવામાં આવે કે ભાઈ માર ઠોક્યા છે, બીજી કોઈ એમ ઇઝી ગોઈંગ મેટર હોય તો પોલીસ ઇન્વેસ્ટિગેશન કરીને ચાર્જશીટ તરત કરી દેશે. પણ કોઈ આવી કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી મેટરમાં પોલીસનું ઇન્વેસ્ટિગેશન કશું જ નથી. જેમ આપણે જોઈએ કે સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ હોય કે અમેરિકાની પોલીસ હોય કે આવી બધી પોલીસોનો જેવો અનુભવ છે ફોરેન્સિકનો કે ભાઈ સાયબર ક્રાઇમનો, એવી કોઈ પોલીસની ટ્રેનિંગ આજ સુધી મેં જોઈ નથી. વાજીદભાઈ, શું લાગી રહ્યો છે? પોલીસની કામગીરીમાં કોઈ કચાશ રહી ગઈ હોય છે કે પછી તપાસમાં કોઈ અભાવ હોય છે? કોમ્યુનિટી પોલીસિંગનો વિષય છે. પોલીસ આપણા લોકો સાથે બહુ ઘુલી મિલીને રહેતી નથી. એટલે આપણી પોલીસની થોડી છાપ બી એવી કે ભાઈ પોલીસ આવે તો કોઈ સામાન્ય માણસ ગલી બદલીને ચાલ્યો જતો હોય છે. એટલે ઘણા બધા ઇસ્યુ છે આવા. હવે હું વધારે તો આમાં કંઈ બોલવા નથી માંગતો, પણ તે છતાં બી પોલીસની ટ્રેનિંગની સખત જરૂર છે આ બધા ઇસ્યુઝમાં. અત્યારે સાયબર ક્રાઇમના બી ગુના વધી રહ્યા છે, તો વાજીદભાઈ, સાયબર ક્રાઇમના ગુના રોકવા માટે પણ હજુ પણ કોઈ કાયદા કડક બનાવવાની જરૂર છે, ક્યાં તો પોલીસની કામગીરી કડક થવી જોઈએ? સાયબર ક્રાઇમમાં બી પ્રોપર ઇન્વેસ્ટિગેશન એક પણ સાયબર ક્રાઇમના કેસમાં પ્રોપર ઇન્વેસ્ટિગેશન નથી. પોલીસ દ્વારા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે. એમાં તો કેટલા જેન્યુઅન લોકોના પણ એકાઉન્ટ પોલીસે બંધ કરી દીધા, એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. એટલે કોઈ ઇન્વેસ્ટિગેશન આમાં થતું નથી. હવે સુરતની પોલીસ હોય કે અમદાવાદની પોલીસ હોય કે હૈદરાબાદ જઈને કોઈ ઇન્વેસ્ટિગેશન કરતી હોય, બેંગ્લોર જઈને કોઈ ઇન્વેસ્ટિગેશન કરતી હોય, કેમ કે આ તો સાયબર ક્રાઇમના કેસ કહેવાય કે એક એકાઉન્ટમાં 50 જગ્યાથી પૈસા ટ્રાન્સફર થતા આવે છે. અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરો હોય છે. એટલે આવી કોઈ પ્રોપર ચેનલથી પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું એવો એક પણ કિસ્સો નથી. તો અત્યાર સુધીની અંદર જ્યારે પ્રોપર ઇન્વેસ્ટિગેશનની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ જવાબદાર હોય છે, કારણ કે મુખ્ય વિષય તો તપાસનો જ હોય છે વાજીદભાઈ. કેમ કે જેવી તપાસ થશે, જેવી રીતે આરોપીને આપણે કોર્ટમાં રજૂ કરીશું તે પ્રકારની જ જજ પણ નિર્ણય કરી શકશે. પરંતુ જ્યારે અત્યારે જોઈ રહ્યા છે કે અલગ અલગ વિસ્તારોમાં, શહેરના અલગ અલગ દેશના રાજ્યમાં પણ આવા ગુના બનતા જ હોય છે, પરંતુ વાત તો ત્યાં ઇન્વેસ્ટિગેશનની જ આવે છે, એટલે કે તપાસ કરતા અધિકારીની જ આવે છે. તો આરોપીને બેલ મળવા, ઇઝી બેલ મળવા એ ફક્ત કારણ નથી હોતું, માત્ર ને માત્ર કંઈ તપાસ બી કારણ નથી હોતું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ખામી દેખાઈ રહી એ જવાબદાર હોઈ શકે છે. બેલની જ્યાં સુધી વાત છે ને, બેલ એક મેટર ઓફ રાઇટ છે.
જી એવું નથી હોતું કે કોઈ પણ એક્યુઝને પ્રી ટ્રાયલ પનિશમેન્ટ મળી જાય તમને ને એને જામીન પર છોડવા જ નહીં, આવા કોઈ બેલના સિદ્ધાંત નથી હોતા. બેલનો મેઇન સિદ્ધાંત એવો છે કે ભાઈ આરોપી ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર રહેશે કે નહીં, પણ જ્યારે ટ્રાયલ ચાલતી હોય ત્યારે પ્રોપર ઇન્વેસ્ટિગેશન, પ્રોપર આધાર પુરાવા, પંચ એની જરૂર હોય છે અને એ પોલીસે બહુ સરસ રીતે પ્રોવાઈડ કરવા જોઈએ, ત્યારે આરોપીને કન્વિક્શન થાય. એમને એમ કન્વિક્શન ન થાય. નામદાર કોર્ટ કે સુરતની કોર્ટ કે એક્સવાયઝેડ કોઈ બી કોર્ટ વિધાઉટ એવિડન્સ કોઈને એક્યુઝને કન્વિક્શન ના આપી શકે. તો જ્યારે અત્યારે શહેરની અંદર ગુનાઓની વાત કરીએ છીએ, આરોપીની વાત કરીએ છીએ, ગંભીર ગુનાઓ પણ બનતા હોય, ગંભીર ગુનાઓમાં આરોપીને બેલ નથી પણ મળતા, તો આવા કેવા પ્રકારના ગુના હોય છે કે જેમાં બહુ લાંબા સુધી બેલ પણ નથી મળી શકતા? કોઈ ચકચારિત કેસ હોય, જેમ કે પોસ્કો છે. હવે આ પોસ્કોમાં હમણાં જે શિક્ષિકા એક છોટી સી લવ સ્ટોરી આપ જો બોલે છે, હેડિંગ દિયા है, मुझे तो खबर भी नहीं आती આવું. હા, પણ એમાં પણ પોલીસે લેક ઓફ નોલેજ કહેવાય, કેમ કે પોસ્કો સેક્શન 4, સેક્શન 6, સેક્શન 8, સેક્શન 12 લાગુ જ નથી પડતી. જી હવે કેમેરાની સામે એવી બધી સેક્શનો વાંચીને નહીં, એમ કેમ કે મારી મા બહેનો બેટી દીકરીઓ પણ આ જોતી હોય વિડીયો, એટલે હું નથી બોલી શકતો વધારે આમાં, પણ એ લાગુ જ નથી પડતું આમાં. કે આમાં નામદાર કોર્ટે જોયું કે હિનિયસ ક્રાઇમ પોલીસે રજીસ્ટર કરી દીધું છે, પણ આ સેક્શનો જ્યારે ફિટ ના થાય તો આમાં આરોપીને જેલમાં મૂકીને શું કરવું એમ. જી પછી એનડીપીએસના કેસો છે, એને કોર્ટ બહુ ગંભીરતાથી લે છે અને આ હિનિયસ ક્રાઇમમાં આવે છે, સિરિયસ ક્રાઇમમાં આવે છે, લાઈફ અપ ટુ લાઈફની પનિશમેન્ટ છે આમાં, એટલે એમાં જામીન અઘરા હોય છે. 302 છે, મર્ડર છે, એમાં પણ જામીન અઘરા છે, કેમ કે એમની પનિશમેન્ટની જે ધારાઓ છે, પનિશમેન્ટનો જે ડ્યુરેશન છે લાંબા છે. ડેથ પેનલ્ટી હોઈ શકે છે, લાઈફ પ્રિઝનમેન્ટ હોઈ શકે છે, અને તેની ઉપર જામીન ડિસાઇડ થઈ ગઈ. વાજીદભાઈ, અત્યારે આપણે જોયું હોય કે શહેરની અંદર થોડા દિવસો પહેલાં, એટલે કે થોડા મહિના પહેલાં પણ એવા જે ગુનેગારો હતા કે જે નશા સાથે બંધાયેલા હોય, કે નશાનો ધંધો કરતા હોય, કે દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા હોય, અથવા તો કોઈ માથાભારે માણસ હોય, એવા લોકોનો વરઘોડો કાઢવામાં આવતો હતો. શું છે આ પ્રક્રિયા? શું કહેવા માંગો? પોલીસ વરઘોડો જ્યારે કાઢતી હોય તો પોલીસનું બહાનું એમ હોય છે કે પંચનામા કરવા માટે પોલીસ વરઘોડો કાઢે છે. બટ હવે પોલીસ જ્યારે વરઘોડો કોઈ પણ આરોપીનો કાઢે તો બહુ નાની કક્ષાનો આરોપી ગણાય. જી કોઈ નાના ટપોરીના વરઘોડા કાઢે છે. જી આવા કોઈ મેજર કોઈ મોટા એક્યુઝનો વરઘોડો પોલીસ કાઢતી નથી. હા, અને પોલીસને ખબર જ છે કે આવામાં પડઘા આમની વિરુદ્ધમાં જાય એટલે, અને એમ પણ પોલીસને આવી કોઈ વરઘોડા કરવાની જરૂર હોતી નથી. અને આને તો હું વખોડું છું, આ ખોટી પ્રથા છે. જી. તો શહેરની અંદર બનતી કેટલીક ગુનાહિત પ્રવૃત્તિમાં જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરે છે, રિકન્સ્ટ્રક્શન પંચનામા, જી, એટલે રિકન્સ્ટ્રક્શન કરે છે, પણ એનું ઉપનામ વરઘોડો પાડવામાં આવ્યું છે કે ભાઈ આરોપીનો વરઘોડો કાઢે. શું આવી પ્રક્રિયા યોગ્ય ખરી? આ પ્રક્રિયાની કોઈ જરૂર નથી. કોઈ વિડીયો આરોપીને તમે સમાજમાં લઈને ફરાવો, એની કોઈ જરૂર નથી. આ તો રિકન્સ્ટ્રક્શન પંચનામાના નામે પોલીસ પોતાનું એક શું કહેવાય ઇમેજ બિલ્ડિંગ કરે છે કે ભાઈ અમે કેટલા એમ સિંગમ છીએ એમ. અને આ બધા વિડીયોથી તો સામાન્ય લોકો ગલી બદલી લે છે. જો કોઈ પોલીસ વેન આવતી હોય આ ગલીથી, તો સામાન્ય માણસ પેલી ગલીથી બીજી ગલીથી નીકળી જાય છે. એટલે આ પોલીસની ઇમ્પ્રેશન વધારે પડતાની ખરાબ કરે છે. શહેરની અંદર સુરક્ષાની વાત જ્યારે આવી રહી છે ત્યારે સરકારે કડક કાયદા બનાવે છે. રાજ્યના ગૃહમંત્રીએ પણ આના માટે સરાહનીય કામગીરી કરી જ છે, પરંતુ પોલીસે પણ આ કામગીરી માટે ક્યાંક ને ક્યાંક હજુ પણ કડક થવું પડશે, અથવા તો પોલીસે પણ જવાબદારી નિભાવવી પડશે. કારણ કે એમણે બી જવાબદારી તો નિભાવવી પડે. પોલીસે કડક નહીં, પોલીસે નિષ્ઠાવાન બનવું પડશે, ઈમાનદાર બનવું. જી જી. તો અત્યાર સુધીની અંદર જ્યારે આવા કડક કાયદાઓના માટે આરોપીઓના માટે પણ એક લાલ આંખ કરવામાં આવી છે. પોલીસે કડક કાયદા ઘડ્યા છે, સરકારે કડક કાયદા ઘડ્યા છે, પરંતુ આવા કાયદાનો અમલ કરવા માટે કોણ જવાબદાર? આરોપીને સબક શીખવવો અને પાંજરે પૂરવો, બરાબર, એ બંનેના વચ્ચેનો જે તફાવત છે એના માટે આપણે શું કહેવું છે? જવાબદાર તો પ્રોપર ઇન્વેસ્ટિગેશન હોય છે કે ભાઈ તમે જવાબદારીથી તમારી ઇન્વેસ્ટિગેશન કરો છો કે નહીં. તમારા પંચો, તમારા રાઇટ પંચો છે, તમારા પંચો ઇન્ફ્લુએન્શિયલ પંચો નથી, ઇન્ટરેસ્ટેડ પંચો નથી. તમારા કોઈ જેમ કેસ સાયબર ક્રાઇમના કેસ હોય તો તમે બરાબરથી આઈપી લીધા છે કે નહીં, તમે મૂળજી કોના એકાઉન્ટ છે, કયા શું કારણ છે, એનો મેન્સરિયા છે એટલે કે ગિલ્ટી માઇન્ડ છે કે નહીં, એનું ઇન્ટેન્શન શું છે, એવી રીતે તપાસ થાય. હવે આવી કોઈ તપાસ હમણાં આજ તકી મેં જોઈ નથી. એટલે જવાબદારી પ્રોપર ઇન્વેસ્ટિગેશન ઓફિસરની હોય છે આમાં.
તમારા અનુભવ પ્રમાણે કેવી રીતેની કામગીરી હોવી જોઈએ એ અમારા શહેરની પ્રજાને જરા જણાવશો. જ્યારે પણ કોઈ પણ ઇન્સિડન્ટ બને તો તે કંઈ મીડિયા ટ્રાયલ ના થવી જોઈએ. સૌથી પહેલા તો એક બુટલેગરને આપણે પકડ્યા એને આપણે રીલ બનાવીએ છીએ અને એનો પંચનામા કરવાના બહાને એને આપણે વરઘોડા કાઢીએ છીએ. આવી બધી પ્રથા સારી નથી. પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. અગર જો કોઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર એના ઉપર પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરશે તો જ ટ્રાયલ દરમિયાન એક્યુઝને સજા કરવામાં અને ન્યાય મેળવવામાં લાભ થશે. વિડીયો બનાવવાથી લાભ થવાનો નથી. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આ ગુનેગારો માટે અને જે ડિફોલ્ટ જે જામીનની વાત હતી એના માટેની જે વિસ્તૃત ચર્ચા કરી છે, પરંતુ જવાબદાર ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર જ આવતી હોય છે. કારણ કે પોલીસ પણ એમની જવાબદારીમાંથી છટકવા નથી માંગતી, પરંતુ કાયદાને પકડ અને કાયદાના જે નિયમ છે એ નિયમ પર જ એમણે કામગીરી કરવામાં આવે છે. પરંતુ જ્યારે આરોપી આવી રીતે છૂટાઈ જતા હોય છે ત્યારે ફરીવાર આવા ગુના ન બને તેના માટે સામાજિક જીવન ધોરણે આપણે પણ પોલીસ અને સરકારને સાથ આપવો જ રહ્યો છે. કારણ કે આવી બધીઓ જેમ જેમ શહેર મોટું થતું જશે તેમ તેમ અનેક પ્રકારના લોકો આવતા જશે, નશાની બધી પણ વધતી રહેશે. એના માટે જવાબદાર તો કોઈ હોતું જ નથી, પરંતુ આપણે પણ એક પોતાની જવાબદારી સમજીને પોલીસ અને સરકારને ખરેખર સહકાર આપવો જ પડશે. કેમ કે એના થકી જ આપણે આવા દૂષણોને દૂર કરી શકીશું. તો આવા કાર્યક્રમ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.